નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, આજે એટલે કે 10 ફેબ્રુઆરીના રોજ JCM અને જે સરકાર છે તેના વચ્ચે મિટિંગ યોજાઈ હતી, જેમાં જે નવો પગાર પંચ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. મિત્રો, આ પગાર પંચ જે 1 જાન્યુઆરી 2026થી લાગુ થવા જઈ રહ્યું છે તેને લઈને ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર અને NCJCMના સભ્યો દ્વારા જે છે તે મિત્રો મિટિંગ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ 15 જેટલી દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મિત્રો સૌથી મહત્વની દરખાસ્ત જે હતી તે છે કે જે 8મું પગાર પંચ છે તેમાં લેવલ 1થી લઈ અને 6ને મર્જ કરવામાં આવે તેવી મિત્રો ખાસ જાહેરાત કરવામાં આવી હતી. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે જો લેવલ 1 એટલે કે ગ્રેડ 1થી લઈ અને ગ્રેડ 6 લેવલ સુધીને મર્જ કરવામાં આવે તો પગાર માળખામાં કેવો બદલાવ થશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ તેમજ સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જો 8મા પગાર પંચમાં લેવલ 1થી લઈ અને લેવલ 6ને મર્જ કરવામાં આવે તો પગાર માળખું કેવું બદલાશે? તો મિત્રો, ગત 16 જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારના મંત્રીમંડળ દ્વારા 8મા પગાર પંચને જે રચના છે તેને મંજૂરી મળી ગઈ છે. તેની જાહેરાત કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી હતી, જેમણે મિત્રો નવા પગાર પંચ માટે આગામી સમયમાં ટૂંક જ સમયમાં એક અધ્યક્ષ અને 2 સભ્યોની બનેલી સમિતિની નિમણૂક સરકાર દ્વારા કરી અને આગામી 1 થી 1.5 વર્ષની અંદર 8મું પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે લાગુ કરવાને લઈ અને જાહેરાત કરવામાં આવી હતી. નવા પગાર પંચની ભલામણો આવતા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. દરમિયાન પગાર પંચના નવા નિયમો દાખલ કરવામાં આવી રહ્યા છે. સરકાર 8મા પગાર પંચમાં એકીકરણ નિયમો લાગુ કરી શકે છે. આનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થઈ શકે છે. જાણો કે એકીકરણ નિયમ શું છે જે મોટો ફેરફાર લાવી શકે છે. તો 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપ્યા પછી પગાર પંચે પગાર પંચની રચના માટે પેનલ તૈયાર કરી છે. કર્મચારીઓને મહત્તમ લાભ આપવા માટે કમિશન પગાર પંચના નવા નિયમોનો સમાવેશ કરી રહ્યું છે. નવા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી 50 લાખ કરતાં વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ કરતાં વધારે પેન્શનરોને તેમના પગાર અને ભથ્થામાં લાભ મળશે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મિશનરી JCM સ્ટાફ સાઇટ દ્વારા 8મા પગાર પંચ માટે સંદર્ભ શરતોની TORની ભલામણો સબમિટ કરવામાં આવી છે. આ ભલામણો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખા, ભથ્થા અને લાભોમાં નોંધપાત્ર ફેરફારોની હિમાયત કરે છે. નવા પગાર પંચમાં DA અને DR શૂન્ય થશે. તો 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026 એટલે કે આવતા વર્ષથી લાગુ થવા જઈ રહી છે. નવા પગાર પંચના અમલ પછી કર્મચારીઓને આપવામાં આવતું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત શૂન્ય થઈ જશે. તાજેતરમાં જ કર્મચારીઓને આપવામાં આવતો DA તેમના મૂળભૂત પગારના 53% છે. જ્યારે નવું પગાર પંચ આવશે ત્યારે કર્મચારીઓને આપવામાં આવતો પગાર તેમના મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. તે પછી DA ફરીથી શૂન્ય થઈ જશે. એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે DA 60%ની આસપાસ હશે ત્યારે તેને જે છે તે મોંઘવારી ભથ્થાને DA બેઝિક સાથે મર્જ કરી અને DAને શૂન્ય કરી અને ફરીથી શરૂ કરવામાં આવશે. 7મા પગાર પંચમાં આટલો હતો પગાર. તો વર્ષ 2016માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચની ભલામણો લાગુ કરી ત્યારે આ પગાર પંચમાં કેન્દ્ર સરકારે ફિટમેન્ટ ફેક્ટરમાં 2.57%નો વધારો કરીને કર્મચારીઓના પગાર અને પેન્શન નક્કી કર્યા હતા. તાજેતરમાં સ્તર 1ના કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર જે 6ઠ્ઠા પગાર પંચમાં 7,000 રૂપિયા હતો તેને વધારીને 18,000 રૂપિયા કરી અને સ્તર 18ના મહત્તમ પગાર જે ₹1,40,000 હતો તેને વધારીને ₹2,50,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. તો વાત કરીએ મિત્રો હવે એકીકરણ એટલે કે જે મર્જ પ્રક્રિયા છે લેવલ 1થી લઈને લેવલ 6ની તે કઈ રીતે થઈ શકે? તો એકીકરણ સ્તર 1થી 6 સુધી થશે. તો પગાર પંચ સ્તર 1થી 18 સુધીના કર્મચારીના પગાર અને DA અને DRમાં નક્કી કરે છે. નવા પગાર પંચમાં સ્ટાફ પક્ષ દ્વારા કરવામાં આવેલી મુખ્ય ભલામણોમાંની એક સરકારી કર્મચારીના પગાર ધોરણનું લેવલ 1થી 6માં મર્જીકરણ કરવામાં આવશે, એટલે કે એકીકરણ કરવામાં આવશે. આ સૂચનાથી કર્મચારીના પગારમાં વધારો થશે. સ્ટાફ બાજુના પ્રસ્તાવોમાં મહત્વપૂર્ણ પ્રસ્તાવ સમાન મહેનતાણું અને વધુ સારા કારકિર્દી પ્રમોશન માટે નીચલા પગાર ધોરણનું એકીકરણ છે કરવામાં આવશે. આ સૂચનામાં સ્તર 1 અને સ્તર 2ને જ્યારે સ્તર 3 અને સ્તર 4, લેવલ 5 અને લેવલ 6 આ ત્રણ સ્તરોને એકીકૃત એટલે કે મર્જ કરવામાં આવી શકે છે. મિત્રો, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. સ્ટાફ સાઇડે કેન્દ્ર સરકાર પાસે 8મા પગાર પંચની રચના માટે સ્થાયી સમિતિની બેઠક બોલાવવાની માંગ કરી છે. જો સરકાર આ માંગણી સ્વીકારે છે તો સ્ટાફ સાઇડ સરકાર સમક્ષ લેવલ 1થી 6 કર્મચારીઓના એકીકરણની એટલે કે મર્જની માંગ ઉઠાવાશે. જો સ્ટાફ સાઇડ આ માંગણીને સ્વીકારવામાં આવે તો આ પ્રસ્તાવિત ફેરફારો વિવિધ ક્ષેત્રોમાં ઘણા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે નોંધપાત્ર નાણાકીય રાહત અને માળખાકીય સુરક્ષા સુધારા લાવવાની ક્ષમતા ધરાવે છે. આ કર્મચારીઓને ફાયદો થશે. લેવલ 1ના કર્મચારીઓને હાલમાં લેવલ 1માં મૂળ પગાર તરીકે દર મહિને 18,000 રૂપિયા મળે છે, જ્યારે લેવલ 2ને 19,900 રૂપિયા મળે છે. જો આ સ્તરોને એકમમાં મર્જ કરવામાં આવે તો સ્તર 1ના કર્મચારીઓને વધુ ફાયદાકારક રહેશે. 8મા પગાર પંચ પછી પગાર વધારાની ગણતરી પર 2.86% સુધીનું જે ફિટમેન્ટ ફેક્ટર છે
તેને સુધારો મળીને મૂળભૂત પગાર 51,480 રૂપિયા થઈ શકે છે. તેવી જ રીતે લેવલ 3 અને લેવલ 4ને મર્જ કરવામાં આવે તો મર્જ પે લેવલ હેઠળના કર્મચારીઓનો સુધારેલો પગાર 72,930 થશે અને લેવલ 5 અને 6ને મર્જ કરવામાં આવે તો કર્મચારીઓના 2.86 ફિટમેન્ટ ફેક્ટરના આધારે લેવલ 5 અને 6નો જે કર્મચારીઓનો બેઝિક પગાર છે તે 1,01,244 રૂપિયા સુધી થઈ શકે છે. આમ સરકાર દ્વારા હવે ટૂંક જ સમયમાં મિત્રો આના માટે જે છે તે હાલ જે જેસીએમના સભ્યોએ જે મિત્રો આ સૂચનો આપ્યા છે તેનો અભ્યાસ થશે અને 8મા પગારપંચની સમિતિ પણ અભ્યાસ કરશે. ચોક્કસથી 8મા પગારપંચમાં મિત્રો આ જે લેવલ 1 થી 6 છે તેને મર્જ કરીને 3 નવા સ્લેબ બનાવવામાં આવશે અને આ નવા સ્લેબ પ્રમાણે 3 જે લેવલના અધિકારીઓ છે વર્ગ 3ના મિત્રો બોટમથી લઈ અને ટોપ લેવલના જે અધિકારીઓ છે સુપર ક્લાસ 3 ક્લાસ 3 થી સુપર ક્લાસ 3 તેમને એક લેવલ 3 આપવામાં આવશે લેવલ 1 થી 3. તો તેમના માટે વર્ગ 4 અને લેવલ 3 સુધી જે કર્મચારીઓ છે તેમને લેવલ 1, 2 અને 3માં રાખી અને આ પગારો આપી શકાય છે મિત્રો. જય હિન્દ, અસ્તુ.